નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। અત્યારે હાલ અમે ખેતરમાં બેસી ગયા છીએ અને આજે આપણે આપણા જે કોમેન્ટમાં આપણે જેટલા પણ આજ સુધીના વ્લોગ મૂક્યા છે એની કોમેન્ટમાં જે પણ લોકોએ બધાએ પ્રશ્નો પૂછ્યા છે એના આપણે જવાબ આપવાના છીએ, એટલે કે ઇન શોર્ટલી શું કહેવાય ભાઈ, Q&A, બરાબર છે। તો આપણે પહેલો પ્રશ્ન સાંભળી લઈએ, મતલબ કે કોમેન્ટ જોઈ લઈએ કે ભાઈએ શું કોમેન્ટ કરી છે। તો પહેલી કોમેન્ટ કરેલી છે કે ભાઈ હવે માણેકનાથ આવો। શું માણેકનાથ? તો માણેકનાથ કરીને ભાઈ કંઈક હશે, આપણને ખબર નથી, પણ 100% આવીશું ભાઈ। અમે એક કારની રાહ જોઈ રહ્યા છીએ, અમારી જોડે કાર આવી જાય પછી અમે ટ્રાવેલિંગ વ્લોગ ચાલુ કરી દઈશું, બરાબર છે। બીજી એક કોમેન્ટ કરેલી છે ભાઈ કે અરે તમે લગ્ન કરી લીધા? ના ભાઈ ના, હજુ તો બાકી છે યાર। લગ્ન કરી તો વ્લોગ તો આહે જ કે યાર, સોલો કર્યો, હગાઈ કરી, ફરવા જ્યાં, રિવ્યુ, રિવીલ, બૈરાનું રિવીલ, હું કેવું ઘણા બધા વ્લોગ આવી જશે મારા ભાઈ, એટલે હજુ લગ્ન કરવાના બાકી છે। ત્રીજા નંબરની કોમેન્ટ કરેલી છે કે ભાવિકભાઈ સાબલી વ્લોગ બનાવો, બેસ્ટ સીન છે। મારા ભાઈ તમે બધાએ હજુ સુધી અમારો વ્લોગ ના જોયો, સાબલી વાળો, મહાકાળી મંદિર વાળો, તો જલ્દીથી જઈને જોતા હો, કારણ કે આપણે ભાઈ સરસ મજાનો વ્લોગ બનાવેલો છે। શું કેવું હાર્દિકભાઈ? બનાવેલો છે એવું તમે કહેતા તો ફરતી બનાવી દઈએ। હા, તો જલ્દીથી આપણે ટૂંક સમયમાં ફરીથી નવો નક્કર વ્લોગ તમારા માટે બનાવી દઈશું। બસ તમે બધા આ રીતે સપોર્ટ કરતા રહેજો। ચલો ભાઈ આગળ એક કોમેન્ટ જોઈએ। અમારે મળવું છે તમને, શું કેવું આપણે હવે? આમને મળવું છે ને, તો મળવું હોય તો પહેલા ગામમાં આવવું પડે, તો ગામની કમેન્ટ જુઓ પહેલા। 100% મળીશું ભાઈ, બરાબર છે। આપણે આગળ જોઈએ। વિક્રમભાઈને કેટલા પૈસા આપો છો? આનો જવાબ વિક્રમભાઈ પોતે જ આપશે કે ભાવો ભાઈ વિક્રમભાઈને કેટલા પૈસા આપે છે। બોલો વિક્રમભાઈ। મહિને 10,000। नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। મહિને 10,000 રૂપિયા અમે વિક્રમભાઈને આપીએ છીએ, બરાબર છે। જો વિક્રમભાઈ એમના મોઢે જ બોલ્યા છે। આપણે આગળનો પ્રશ્ન લઈએ। ભાઈ તમારા લગ્ન થયા? ના ભાઈ મારા લગ્ન તો નથી થયા, આ ભાઈને પૂછી લઈએ, તમારા થયા છે? નો, માર પૈનવાનું બાકી હે અને હગા થઈ જઈએ। એટલે હગાઈ શાંતિ લ્યા, તમને ખબર નહીં? ના લ્યા, બોલો રૂપાળ પૈની ગયો ને? અરે પૈણી જો બોલા, હું તો હગાઈ કહેતો તો પૈણી જ જવું। આ ભાઈને પૂછી લે, આ ભાઈનું કામકાજ કેટલા આવ્યું છે। તમારું શું કેવું થાય છે ભાઈ, તમારા લગ્ન થઈ ગયા? મારે બાકી જ ભાઈ, બાકી સગાઈ બગાઈ બધું બાકી છે, બધું બાકી છે। હા, સરસ સરસ સરસ। તો ચલો આપણે આગળ એક સરસ ભાઈએ કોમેન્ટ કરી છે કે ભાઈ બીજેડમાં ઇન્વેસ્ટ કરવું કેટલું સેફ છે? એક ભાઈ કોમેન્ટ કરેલી છે। ઓનો જવાબ તમારા કન સજ નહીં મિત્રો, સૌથી વધારે પૂછાતો પ્રશ્ન આપણે કોઈ પણ વ્લોગ મૂક્યો હોય તેના અંદર ભાઈ કોમેન્ટ આવતી હોય છે કે તમે ક્યાંના છો। તો ભાઈ પેલા જે હતો ને પ્રશ્ન કે અમારે મળવું હોય તો તમને ક્યાં આવીએ, મતલબ બરાબર છે, તો એનો જવાબ આમાં મળી જાય, મળી જશે, 100% મળી જશે। તો અમે ભાઈ હિંમતનગર તાલુકાના ગામભોઈથી નજીક, માત્ર ગામભોઈથી લગભગ 7-8 કિલોમીટરની દૂરી પર રૂપાલ ગામની બાજુમાં એક નાનકડું ગામ છે રામપુર, ત્યાંના અમે વતની છીએ। તમે આવી શકો છો બિંદાસ, બરાબર છે। એક નેહ પટેલે કોમેન્ટ કરી છે કે કયા ફોનમાં વિડીયો બનાવો છો, બરાબર? તો વિક્રમભાઈ જવાબ આપશે, આનો જવાબ આપણે વિક્રમભાઈ જોડી લઈએ। કયા ફોનમાં આપણે વિડીયો ઉતારીએ છીએ? આઈફોનમાં। આઈફોનમાં? કયો આઈફોન છે, મોડલ? ઓપ્પો। ઓપ્પો। તો મિત્રો આપણે આઈફોન 13માં દરેક વિડીયો શૂટ કરતા હોઈએ છીએ, ચાહે રીલ હોય અથવા તો વ્લોગ હોય, બરાબર છે। હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ। આગળનો પ્રશ્ન છે રીચા સિંઘે કોમેન્ટ કરેલી છે, લગભગ બિહાર અથવા તો યુપીના લાગે છે। સમજ નહીં આયા લેકિન ફની લગા। અચ્છા, આમાં ભાઈ મોસ્ટ રૂકો જરા, જે મોસ્ટ ફાળો કહેવાય ને એ જાય છે આપણા વિક્રમભાઈ, કારણ કે વિક્રમભાઈ જે એમની સ્માઇલ આપે છે, લાસ્ટમાં જે રિએક્શન આપતા હોય છે એના લીધે આ બેને કોમેન્ટ કરી છે રીચા સિંઘે કે ભાઈ સમજ મેં નહીં આયા લેકિન ફની લગા। થેન્ક યુ રીચા બેન। ચલો હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ કે આપણે પહેલા એક વ્લોગ મૂક્યો હતો ભાઈ, સોસાયટીમાંથી જે ચોખા આવે કે એના અંદર પ્લાસ્ટિક આવે છે, આપણે એવો અંદર વ્લોગ મૂક્યો હતો। તો એના અંદર ભાઈ એક સરસ મજાની કોમેન્ટ કરી છે કે ભાઈ એ પ્લાસ્ટિકવાળા ચોખા નથી આવતા, પાર બાઇલ્ડ ચોખા આવે છે, એટલે કે પ્લાસ્ટિક નથી હોતું, બરાબર છે। ચલો આપણે આગળની કોમેન્ટ જોઈએ। SK ક્રિએશને કોમેન્ટ કરી છે હાર્દિકભાઈ ઈડીએમ પ્રોડ્યુસ કરે છે? હા ભાઈ। હાર્દિકભાઈ તમારા સગા ભાઈ છે કે નથી, પ્લીઝ રિપ્લાય આપો, પૂજારા ભાઈએ કોમેન્ટ કરી છે। તો ભાઈ મારા સગા ભાઈ જ છે, બરાબર, એક માના જણ્યા, એક માના જણા, બરાબર છે। અને ઇવિલ ગેમિંગે કોમેન્ટ કરી છે કે ભાવિકભાઈ હું અમેરિકાથી જોઉં છું પણ તમારા વ્લોગ મને મારા ગામડાની યાદ અપાવે છે। થેન્ક યુ મારા ભાઈ, દિલથી થેન્ક યુ। આ રીતે તમે બધા પણ સપોર્ટ કરતા રહો। બહાર અમેરિકાથી દૂરથી આપણો વ્લોગ જોતા હોય મારા ભાઈ, તો તમે બધા તો યાર ગુજરાતમાં રહેતા હોય તો તમને અમારા વ્લોગ 100% જોવા પડે અને સપોર્ટ કરવો જોઈએ, બરાબર। આપણે આગળ વધીએ। દેશી લોન્ડા એને કોમેન્ટ કરી છે કે ભાવાજી તમારો નંબર આપો।
હવે આનું મારે શું કેવું બોલો તમે? ભાઈ ઇન્સ્ટા પર ડીએમ કરો, કોઈ કોમ હોય તો ભાઈ ભાઈ રિપ્લાય આપે જ છે. તમારે ભાઈ કોઈ પણ કામકાજ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આરામથી ઇન્સ્ટાગ્રામ પર તમે મને ડીએમ કરી શકો છો, અથવા તો વિક્રમભાઈની આઈડી પર પણ તમે ડીએમ કરશો તો પણ હું ત્યાં જઈને તમને જવાબ આપી દઈશ. તમારું જે પણ કાર્ય છે અમારાથી થતું હશે તમે 100% પ્રયત્ન કરીશું પૂરું કરવાનો. ચલો આપણે હવે આગળ વધીએ. તમે વાવેલા ઝાડ વાળું સ્મશાન છે હે વિક્રમભાઈ? તમે આયા હતા ને ઝાડ વાવવા માટે, આપણે વૃક્ષારોપણ કર્યું હા તે સ્મશાન છે? હાવ હા સાચી વાત છે ભાઈ, એ મોહણીઓમાં તમે વાવ્યો હતો, બરાબર છે, વાત એકદમ સાચી છે. શું થયું ભાઈ તમારે? મોહણીઓ. ચલો આપણે આગળનો પ્રશ્ન લઈએ કે ભાઈ અમે તમને સપોર્ટ કરીએ છીએ પણ તમે કોઈ દિવસ કોઈની કોમેન્ટને લાઈક કરતા નથી. આ બહુ એક મોસ્ટ કોમેન્ટ કરી છે મારા ભાઈ. ખરેખર મારા ભાઈ મારા દિલને એક લાગી આવી છે. આનો જવાબ ખરેખર હાર્દિકભાઈ તમારે આપવો પડશે કે ભાઈ અમે તમને સપોર્ટ કરીએ છીએ પણ તમે કોઈ દિવસ કોઈની કોમેન્ટને લાઈક કેમ નથી કરતા? કારણ કે આ વિડીયો બનાવવાનો હતો એટલા માટે અમે ખાસ લાઈક બાઈક નહીં કરતા. બરાબર. પહેલાં કરતા હતા, હાર્ટ આપતા હતા, એ બધું આપતા હતા, પણ કોમેન્ટો વધી ગઈ ને અત્યારે કામ પણ વધી ગયું છે એટલે કદાચ લાઈક નથી કરી શકતા. લાઈક નથી કરી શકતા મારા ભાઈ, પણ અમે તમને દિલથી લાઈક કરીએ છીએ. તમે બધા અમારા પરિવાર જેવા છો યાર. તમે બસ આ રીતે સપોર્ટ કરતા રહો એવી જ આશા રાખીએ છીએ મારા ભાઈ. અને 100% આપણે કદાચ કોઈ એવો મીટઅપ જેવું રાખીશું તો તમને 100% મળીશું અને તમારા માટે જોરદાર તમને ગિફ્ટ પણ આપી દઈશું. બરાબર છે ભાઈ? એટલે આ રીતે સપોર્ટ કરતા રહેજો. હવે નેહ પટેલે કોમેન્ટ કરી છે કે કઈ એપમાં વિડીયો એડિટ કરું છું? તો ભાઈ આપણે મોસ્ટલી એક જ એપ્લિકેશનમાં વિડીયો એડિટ કરતા હોઈએ છીએ, ઓનલી ફોર ઇનશોર્ટ. ચાહે રીલ હોય, વ્લોગ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો વિડીયો હોય, આપણે પહેલાંથી ઇનશોર્ટ જ ફાવે છે. આપણે કોઈ બીજી એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી, બરાબર છે, કારણ કે એમાં આરામથી ગમે તેવું એડિટિંગ સરળતાથી થઈ શકે છે. એક હિરેન નાયકે કોમેન્ટ કરી છે કે મોયદ ગામમાં આવો ભાઈ, મહાદેવનું મંદિર મસ્ત છે. પહેલાં તો બધા મિત્રોને હર હર મહાદેવ. હર હર મહાદેવ. 100% આવીશું મારા ભાઈ. અમે તમને પહેલાં પણ જણાવ્યું અમારે એક કારની જરૂર છે, તમે બધા સપોર્ટ કરો એટલે અમે નાની મોટી એવી સરસ મજાની કાર લાવી દઈએ. પછી અમે ટ્રાવેલિંગ બ્લોગ ચાલુ કરી દઈશું. પણ તમે ખાલી કમેન્ટ કરશો ભાઈ અમારા ગામમાં આવો, તમે 100% તમારા ગામમાં આવી જઈશું. બરાબર છે? ચલો હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ. એક ભાઈએ સરસ મજાની કોમેન્ટ કરી છે, દેશી ગામડીઓ વ્લોગ છે કે થંબનેલ કઈ એપમાં બનાવશો? બરાબર છે? તો ભાઈ થંબનેલ તો હું નથી બનાવતો. થંબનેલનો પૂરેપૂરો શ્રેય મારા ભાઈનો જાય છે, કારણ કે હું ખાલી વિડીયો એડિટ કરું છું. બાકી ટોટલી જે થંબનેલનું કામ છે એ મારા હાર્દિકભાઈ કરતા હોય છે. તો હાર્દિકભાઈ તમે બધું જણાવો. તો પછી થંબનેલ અમે પિક્સાર્ટનો બનાવીએ છીએ અને થોડું ઘણું સ્નેપસીડમાં. એક ભાઈએ સરસ મજાની કોમેન્ટ કરી છે કે ભાવાજી તમારી તબિયત કેવી છે? ભાઈ અત્યારે હાલ તો થોડીક શરદી ઉધરસ જેવું થયું છે, બાકી તબિયત એકદમ ઓકે છે. તમારા બધાના સપોર્ટથી, તમારા બધાના આશીર્વાદથી, માતાજી ભગવાનની કૃપાથી બસ એકદમ આપણે પરફેક્ટ છીએ. બસ આ રીતે તમે બધા સपोર્ટ કરતા રહેજો. ભાઈ કિડनी ट्रांसप्लांट के बाद शादी कर सकते हैं क्या? बिल्कुल कर सकते हैं मेरे भाई, कोई प्रॉब्लम नहीं है. अगर आपको कोई लड़की मिलती है तो आप आराम से शादी कर सकते हैं. ठीक है? मतलब वो सीधा वो क्या बोलते हैं, सीधा जवाब है. अगर लड़की मिली, अच्छी लड़की मिली तो शादी कर लो मेरे भाई, इसमें क्या दिक्कत है? बच्चे भी हो जाएंगे. हाँ बच्चे भी हो जाएंगे, उसमें भी कोई दिक्कत नहीं है. क्योंकि તમે જ્યારે તમે પેલી ફાઇલ લાવે તો ફાઇલના પાછળ બધું લખેલું છે, પૂરેપૂરી આખી ઇન્ફોર્મેશન આપેલી છે કે તમે આરામથી લગ્ન કરી શકો છો, તમારો છોકરો પણ થઈ શકો છો, તમે સારામાં સારું સંસારી જીવન જીવી શકો છો. બરાબર. એક ભાઈ આગળ કોમેન્ટ કરી છે, એન્ડ્રોઈડ મોબાઈલમાં સપોર્ટ કરે આ માઇક? એટલે અમે જો કે ભાઈ એક ડિજિટેકનું માઇક લાવ્યા હતા. જો કે અમારે તો ભાઈ બકવાસ નીકળ્યું છે. તમે તમારા લાવવું હોય તો તમે તમારા રિસ્ક ઉપર લઈ શકો છો. બાકી અમારું સજેશન તો એવું જ કહે છે કે માઇક ના લવાય ડિજિટેકનું. મતલબ બહુ ભંગાર માઇક. અમારા માટે અમે પોતાનો રિવ્યૂ આપી રહ્યા છે એકદમ સાચો અને રિયલ કે ભાઈ ભંગાર માઇક નીકળ્યું છે. બરાબર છે? એના કરતાં અમે બીજું એક માઇક મંગાવીએ છીએ ટૂંક સમયમાં. જો એ માઇક અમારે સારું નીકળશે તો અમે તમને 100% રિવ્યૂ આપીશું. બરાબર છે? એકદમ સાચું અને ફેક્ટ. એક ભાઈએ સરસ મજાની બીજી કોમેન્ટ કરી છે કે ભાઈ ગ્રીનારોનું સારું માઇક આવે છે કે ખરાબ? મિત્રો રિપ્લાય આપજો. તમને ભાઈ એક સરસ મજાની વાત કહી દઉં, અમે ભાઈ ગ્રીનારોનું જ માઇક એક મંગાવ્યું છે. લગભગ 2200 થી 2500 રૂપિયાનું માઇક અમે ઓર્ડર કર્યો છે. ટૂંક જ સમયમાં આપણે ડિલિવરી ઘેર આવી જશે. પછી અમે તમને એનું રિવ્યૂ આપીશું, અનબોક્સિંગ કરીશું અને ટોટલી વિડીયો અમે બનાવવાના છે કે ભાઈ માઇક ખરેખર કયું માઇક વાપરવું. ઓછા બજેટમાં પણ સારામાં સારો માઇક મળતો હોય છે મારા ભાઈ. આપણે થોડુંક વધારે ઉતાવળ કરી નાખીએ, એના કારણે 4100 રૂપિયા પોણીમાં જત રહ્યા. હવે એક ભાઈએ સરસ મજાની કોમેન્ટ કરી છે કે ભાવાજી વાર્તા મને કહો, મારે સાંભળવી છે અને સ્કૂલમાં પણ કહેવી છે. એટલે અમે ભાઈ એક વિડીયો બનાવ્યો હતો, એના અંદર વાર્તા થોડીક અડધી મૂકી હતી કારણ કે એ ટાઈમમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો આપણે એ વાર્તા આજે પૂરી કરી દઈએ. બરાબર છે? ઠગવાળી વાર્તા છે, તો તમે બધા શાંતિથી સાંભળજો ભાઈ. તો એક કાકો હોય છે. એ કાકો એક કે બચ્ચું લઈને જતા હોય છે. જો કે ઘોડાનું બચ્ચું હોય છે, એવું ઘોડાનું નહીં, બકરીનું બચ્ચું હોય છે. એ આ ખપા પર લઈને જતા હોય છે. એટલે ગામના છે ને 3 થી 4 ઠગ જોઈ જાય છે કે આપણે ગમે તે કહીને બકરીનું બચ્ચું લેવું. બરાબર? એટલે 4 ઠગોએ વિચાર કર્યો કે આપણે કંઈક એવું પ્લાનિંગ કરીએ કે કાકાને આપણે લૂંટવાય નથી. બરાબર છે? કોઈ ક્રાઇમે ના થાય અને ઓટોમેટિકલી કાકો બકરીનું બચ્ચું આપણને આ લઈ દે. તો પેલો ભાઈ આગળ આવ્યો, એટલે કાકા આ ઘોડાનું બચ્ચું છે ને તમે હવે ખબર લટકાવ્યું છે? પેલું કાકો કે ના ભાઈ આ તો બકરીનું બચ્ચું છે. બરાબર?
એટલે પછી કાકો થોડા આગળ વધ્યા એટલે કાકાને થોડો મગજમાં વિચાર આવ્યો કે ખરેખર યાર આ ઘોડાનું જ બચ્ચું હે હું, પણ ના, કાકાને ખબર હતી કે આ તો બકરીનું બચ્ચું છે. થોડા આગળ જ્યાં પછી બીજો ઠગ મળ્યો. એને સેમ ટુ સેમ એ પ્રશ્ન પૂછ્યો, કાકા શેમ ઘોડાનું બચ્ચું તમે આટલા ખભા લઈને જો છો? એટલે કાકો કે આ બકરીનું બચ્ચું અને આ શેમ ઘોડાનું બચ્ચું કરે છે. એટલે કાકાને થોડું મગજમાં વધારે વિચાર એવો આવ્યો કે ના યાર ખરેખર ડખો તો નહીં હોય, કદાચ મને નહીં દેખાતું હોય, કોઈ એવું ચમત્કારિક તો કંઈ નહીં હોય એવું કાકાને થોડો વિચાર આવ્યો. કાકો થોડા આગળ વધ્યા. ત્રીજા માણસે એ જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કાકા આ ઘોડાનું બચ્ચું લઈને શું ફરો છો તમે? એટલે કાકાને એમ થયું લે અમે કોઈક ડખો લાગે છે, આ હકીકતમાં ઘોડાનું બચ્ચું હે કોતું, મને એવું લાગે છે કે હું બકરીનું બચ્ચું લઈને જાઉં છું પણ આ ઘોડાનું બચ્ચું હે. એટલે કાકો બહુ ચિંતામાં આવ્યા. કાકાને એમ થયું કે લેડો બચ્ચું જ મેળ દેવા દો. પણ કાકાને પાછું થોડી ઘણી વાર ક્ષણ પાછી એમ થયું કે ના ભાઈ બચ્ચું આપણે લઈ જ જઈએ, આપણે આપણા મુકામે પહોંચી જઈએ. કાકો થોડા આગળ વધ્યા અને ચોથા માણસે એ જ પ્રશ્ન કર્યો પાછો, એટલે કાકા શેમાં ઘોડાનું બચ્ચું તમે આખા ભલીને ફરો છો? એટલે પછી કાકાને એમ થઈ ગયું કે લે આ તો ખોટું પડે યાર, હું તો બકરીનું બચ્ચું લઈને જતો હતો, અમો કોઈક ડખો લાગે છે, અમો કોઈક ભૂત હે એમ કંઈ કાકાએ બકરીનું બચ્ચું તો અમે લઈને જતા રહ્યા અને બકરીનું બચ્ચું પેલા 4 ઠગ લઈ ગયા. બરાબર મિત્રો, તમે વાર્તા સાંભળી લીધી ને? ગમી ગયો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે એક લાસ્ટ અને મોસ્ટ પ્રશ્ન છે મારા ભાઈ કે વિક્રમભાઈ વિમલ ખાય છે? આનો જવાબ વિક્રમભાઈ પોતે આપશે. બોલો વિક્રમભાઈ, તમારો પ્રશ્ન આવ્યો છે કે વિક્રમભાઈ વિમલ ખાય છે, બોલો. ના. તો વિક્રમભાઈ બિલકુલ પણ વિમલ ખાતા નથી. બરાબર છે. બીજો એક પણ પ્રશ્ન છે કે ભાઈ વિક્રમભાઈ કેટલામાં ભણે છે? બરાબર છે, તો તમે વિક્રમભાઈ જવાબ આપો. 10માં નિહાળમાં નહીં જતો. બરાબર, વિક્રમભાઈ 10માં ભણે છે પણ નિશાળે જતા નથી. કેમ નથી જતા? रुको जरा ખાવી. सबर करो. બરાબર, એમને ભણવામાં રસ નથી, એમને કેરીનો રસ પીવામાં રસ છે એમ? હા. સરસ. ચલો વાંધો નહીં ભાઈ. હવે એક આપણે લાસ્ટ એક પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે મારા ભાઈ કે વિક્રમભાઈ વિક્રમભાઈ લખેલું છે આના અંદર, પણ જો કે પબ્લિકને કદાચ ખબર ના હોય કે એ વ્લોગ આપણે ખુદ બનાવતા હોઈએ છીએ, ટોટલી કામ આપણે પોતે કરતા હોઈએ છીએ. વિક્રમભાઈ ફેસબુક કન્ટેન્ટ ફેસબુક મોનેટાઇઝ પોલિસી ઇસ્યુ આવે છે. બરાબર, એટલે ભાઈ અમે પણ ફેસબુક ઉપર 2-3 પેજ બનાવેલા છે, પણ ફેસબુકમાં બહુ હાર્ડ લેવલનું કામ છે, કારણ કે એમાં તમારે ડેલી અપડેટ બધું આપતું રહેવું પડે, અને તો પણ અમુક સમય એવા કોપીરાઇટ એવા ઇસ્યુ આવી જતા હોય છે, એના કારણે ભાઈ ચેનલ મોનેટાઇઝ થતી નથી. ફેસબુકને સમજવું અમારા માટે બહુ અઘરું છે. બરાબર છે, કારણ કે ફેસબુક પર પહેલાં કામ કર્યું, અત્યારે હાલ પણ કરી રહ્યા છે, પણ એટલું બધું સક્સેસ પહેલાં મળી હતી, પણ થોડું પ્રોબ્લેમના કારણે પાછી અટકી ગયું છે. બરાબર. અને જો કોઈની કોમેન્ટ કદાચ બાકી રહી ગયો તો દિલથી અમે માફી માંગીએ છીએ. બાકી તમે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો મારા ભાઈ, જેથી અમે કદાચ નેક્સ્ટ વિડીયો બનાવીશું આવું Q&A નું, તો તમારી કોમેન્ટનો અમે વાંચીશું અને એનો સરસ મજાનો રિપ્લાય આપીશું. આપણે કોઈ દિવસ કોઈનો ખોટો રિપ્લાય આપતા નથી, એકદમ સાચો તદ્દન રિપ્લાય આપતા હોઈએ છીએ. થોડું પાણી પી લઈએ. પાણી હુકા પીજે બધું મારા ભાગનું સ્વાજ્યું. તો મિત્રો આપણે જેટલા પ્રશ્નો સિલેક્ટ કર્યા હતા એનો ટોટલી આપણે જવાબ આપી દીધો છે. બાકી વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. આજે તો ભાઈ આપણે ખાલી Q&A વિડીયો બનાવ્યો છે. બરાબર છે. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. આ રીતે સપોર્ટ કરતા રહો મારા ભાઈ, અને કોઈનો કદાચ જો પ્રશ્ન ભૂલથી પણ બાકી રહી ગયો તો દિલથી માફી માંગુ છું મારા ભાઈ. બરાબર છે. ચલો બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.